નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। સમાચારોની શરૂઆત કરતા પહેલા આપણે એક નજર કરીએ વડોદરાના સમાચાર પર। તો વડોદરા શહેરમાં વાત કરીએ તો થોડા દિવસો પહેલા શ્રીજી પર ઈંડા ફેંકવાની ઘટના બની હતી, જેમાં સમસ્ત હિન્દુ સમાજને લાગણીઓ દુભાઈ હતી। વડોદરા શહેર પોલીસ દ્વારા 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને તેઓના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। ત્યારે તમામ આરોપીઓને સુવિધાઓ આપવામાં આવી રહી હતી, જેને લઈને કરણી સેના વડોદરાના કન્વીનર મહેન્દ્રસિંહ હુકમસિંહ રાઠોડ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આ ઘટનાને નિષ્પક્ષ તપાસ કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। હવે વડોદરા શહેર રાજકીય અખાડો તો પહેલે હતો જ, કારણ કે વડોદરા મધ્ય ગુજરાતનું એક એવું સેક્ટર છે કે રાજકીય હિસાબે આખું ભારત એની નોંધ લેતું હોય છે, પણ અમે વડોદરા શહેરના સંસ્કારીજનો હવે રાજકીય પ્રયોગશાળા લેબોરેટરીના ઉંદર થઈ ગયા હોય એ રીતના અખતરા વડોદરા શહેર ઉપર થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલાં આપ જોઈએ કે શ્રીજીની પ્રતિમા પર ઈરાદાપૂર્વક ઈંડા મારી અને સમગ્ર હિન્દુઓની લાગણી દુભાઈ અને વડોદરા શહેરનું વાતાવરણ ડહોળાય અને સમગ્ર શહેરમાં નહીં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કોમી હિંસા ફાટી નીકળે એ પ્રકારનું ઈરાદાપૂર્વક કૃત્ય કરાવવામાં આવ્યું। ત્યાર પછી પણ નવાઈની વાત એવી આવી કે મીડિયાના અહેવાલથી મીડિયાની જાગૃતતાથી ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું કે જે આરોપીઓ છે એમનો ભારતીય જનતા પાર્ટી સાથે નેતાઓ સાથે કનેક્શનો બહાર આવ્યા। આગતા સ્વાગતાથી લઈને એમને ખાલી પપ્પી કરવાની બાકી રાખી હતી એ પણ અમે જોયું। ત્યારબાદ એ આરોપીઓને જ્યારે ધરપકડ કરવામાં આવી, રિમાન્ડ માંગવામાં આવી, રીતસર નાટક કરાવવામાં આવ્યા, કાનમાં કંઈ કહેવાય છે, લંગડા ચાલે છે, 2 કલાક પછી એ જ એસએસજીની અંદર પહેલવાન ચાલતો એ રીતે ચાલે છે। તો તમે શું વડોદરા શહેરની પ્રજાને તમે મૂર્ખ સમજો છો? અમને વડોદરા શહેરની પ્રજાને ખબર નથી પડતી? ભૂતકાળની અંદર વડોદરા શહેરની 2 દીકરીઓ જેમના બાળકો મૃત્યુ પામ્યા છે નહીં, એમના બાળકોની બલી લેવાઈ છે, એ માતાઓ જ્યારે મુખ્યમંત્રી સમક્ષ પોતાની વેદના ઠાલવવા ગઈ હતી, એક રાજા પાસે, એક બાપ પાસે પોતાનો ન્યાય માંગવા ગઈ હતી,